હાલો જેમ બે ભાઈ જેમ બે આવો આવો તમારે હું તો આવી ગઈ રિપોર્ટ માની હવે માની રિપોર્ટ આવી ખૂબ ગજબ રિપોર્ટ આવી છે એમ હવે પણ મને એમ લાગે એને કાનમાં કાંઈ તકલીફ તો નથી કાનમાં ના ના હો કાનમાં એનાને તો એમ વાત કરીએ કે તો જોરદાર અભરાય હો ને મારા બોર અમદાડે તીજની સાડીની વાત કરતા હતા મેં કીધું તમારા વસ્તે હું વરત કરું તમારે એક સાડી તો લાવી આલો તરત ડોકરીને અભરાઈ ગયો એમ કે હું વરત કરું કરે હવે મારે તો કોણ આ લેગા તીજની સાડી તો ભાઈ તો લઈ આવ હું કાનમાં કાંઈ તકલીફ નથી આમ તો ખબર પડતી તો છે ને માં સોરાથી આશા રાખે એમ અરે કાનમાં તકલીફ નથી પણ તમે એમ કોઈ ગલત તો થઈ શકે આંખમાં તકલીફ હોગાય ના આંખમાં તકલીફ હું આંખમાં તકલીફ હોય મજામાં રાત્રે એક બે બે બજે તક રીલ સરળ 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 જોવે ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ કેટલા ખબર ક્યાં તમારે ને ટીવી દેખે તો ચોકે સાથે કે નવો એક भी એપિસોડ એના મિસ ન કર્યો છે મોટી આંખમાં તકલીફ કાંઈ તકલીફ નથી જે દેખો આમ દૂરથી કોઈ आपको ખબર પડી જાય મોર यदि सूट के साड़ी यदि अलग પહેરીને આવ્યું ને તરત પૂછાઈ જાય ક્યાંથી લાવ્યા છો તમે તો દેખાતો હોગા એટલે જ કે એ કોનાના કાનના લાવીને શક્તિબાઈ અમે કેમ કે તરત નજર જતી રહે ને કે ઓહે વાહ કાન લાવ્યા હો મારા બહુ તો એટલે કાંઈ આંખમાં તકલીફ નથી તમે ખોટી વાત નથી કરો મને બહેલા પણ નથી પણ એ કહેતા હતા કે બિચારાને આમ થોડુંક જો નાગરડા ફરી થાકી પડે તેના ગોળામાં જરૂર તકલીફ હોગા મને એમ લાગે જો હું દૂર પેટ્રોલ સુહાવ નહીં હોય તમારે હું તમે 1 ઘંટો દેખ્યો હું 24 ઘંટા બાઈ હતી રહું કેટલા ઘંટા 24 ઘંટા આપણે ધર્મશાળામાં બસે ગયો ને પર કરતી ઉપર પહોંચી જાય ભલે નીચે લાગ્યો પણ એની ચિંતા હું કરું પણ સ્ટોલ મિસ ના થઈ જાય હવે આપણે કોઈ સ્ટોર ઉપર રહી ગઈ તકલીફ પર કરતી ચડી જાય ઉપર એ વાત બી તમે કહો એની અલાવા બીજી વાત કરું બાર્લિંગમાં જાય ને બૈરા એવી દોડે સૌથી પહેલી નીલકંઠમાં બેઠી મળે તમારે ને ટેમ્પામાં 50 વાર ઉપર ચડ તો નહીં કરતા હું મારી બાર્લિંગ વાળા તો મારી રોજીને કાંઈ સત્તા તો ઘરમાં આવીને ઘોડા હતો અરે માં હું કરી હવે કહો એટલે તમે ઘોડાની કે પગની મારા રોજીની કાંઈ તકલીફ તો આ તો નથી એટલે તમારી આ રિપોર્ટ બી ઉત્સાહમાં થઈ જાય અથવા આનંદમાં થઈ જાય તો પછી શિકાયત ના કરવી થઈ જાય તો ના થોડી કહીએ મેં કીધું બ્લડ ટેસ્ટ કરાવ્યું એમાં તમારે શુગર ઉગર તો નથી ઓ મારી બાઈને શુગર આવે વાતે કરો વાતા તો એની કરેલા જેવી કડવી એટલો કડવો બોલાય કે કાનમાંથી પાક નીકળી જાય એની લોહીમાં શુગરની નીમડાનો શરબત હોગા તમારે વાસ્તવમાં કોણે બનાવ્યું તમારે ડૉક્ટર તમારી કોર્ટ તમે 1 ઘંટો ગાઈ હતી મારા ઘરમાં રહી જાઓ તો તમારે ખબર પડે કે એ બાઈ કેટલી ખતરનાક વાળી એટલે તમે એ ના સોચો મારા પિયરને બારામાં બી એવું બોલે તમારે હું કહું કાંઈ જે હોય સહેન કરીએ હવે એટલા વાર થઈ ગયા તો માં બરાબર સબ છે પણ હવે માં બરાબર છે એટલે જ બતાડવા લાવે છીએ કે આમ તો પેન્શન આવે એ ચિંતા તમારે છે નહીં પૈસાની પણ એમ થાય બાપડીને કોણ લઈ જાય ચોરી દેખો તો બહાર નહીં એક સોનાનો તો રાખવું તો પડે કાંઈ નહીં થઈ જાય એટલે હવે તમે તમારી આ સબ રિપોર્ટ આવડે તક તો ગલત છે હવે તમે કોની બારેમાં વાત કહી હું કહી હતા તમારે ખોરાક વસ્તુ કહેતા હતા કે ખોરાક એમ કહે તો ખાવાતું કાંઈ નથી આજકાલ મારે એક રોટલો ખાઓ ને ઉબકા આવે છે એમ અરે ભાઈને 7-8 રોટલા બાદ તો ઉપકા આવીશ કે ગરમ જમાડું ભૂખા બ્રહ્મણ બેઠા હોય જમવા ભાઈ એવો ગરમ રોટલા ખવાડું ઉતરતા ને 8 વાર રોટલા બાદ એમ કઈ મને ઉપકો આવે એટલે હું કરવો રહ્યો હવે ગુલાબ જામુન ને વશેકમાં મળી ને તો 3 થઈ ડબકારી ને આવે ને 4 લઈને આવે રબડી દેખો તો સરળ આમ આવાજ કરી પી એટલે તમે આમ ખોરાક બી કાંઈ એવું કાંઈ છે નહીં એટલે તમે મારે આ ખોટી મને લાગે તમારે ડૉક્ટર મુશ્કેલ થઈ ગયું ખૂબ તમારે બનાવવું જેમ જેમ ઉંમર થાય કે ખાવાનો હવા તો મારી બાઈ માનવા તૈયાર નથી કે મારી ઉંમર થઈ ગઈ છે એમ કહું છું એનો હવે કંઈક ઇલાજ બતાડો એનો તો હવે શું ઇલાજ કહું તમારા તો વધી જશે તમારાથી કાંઈ નહીં થાય બધું આ મારા અવજીને મને ટેકલ કરું મારા જ બસની વાત છે હું જાણો મારા અવજીને હું એમ ટેકલ કરું તમારું કામ આટલું જ હતું તમે ફીસ મળી બરાબર જેમ બેન કે છો મારા અવજી મળી રસ્તામાં તો કે તમારી બોર્ડને હાલ દીધી રિપોર્ટ હો ઓ